હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો બધાને જય માતાજી। આજે આપણે જવાનું છે સમાજે દાંડિયા રાસ શીખવા માટે। એટલે આ બધા આપણા મિત્રો છે। પછી લેવા જવાનો તો ઢોલ, એટલે હું ને સાહિલભાઈ લેવા ઢોલ। પછી જવાનું થયું તો અચાનક વાડીએ। પછી વાડી સાઈડ નીકળી ગયો તો મારા મમ્મીને તેડવા જવાના હતા, એટલે પછી એને ઘરે ઉતારી મેં ઉતારી દીધા હતા। પછી નીકળી ગયો સમાજ સાઈડ પાછો। આપણે દાંડિયા શીખવા જવાના હતા। પછી પૂગી ગયો તો સમાજે પૂગ્યો ત્યાં આ બધા અહીંયા ઢોલ વગાડતા હતા અને આ બધા અહીં શીખવા માટે તૈયાર હતા। આ બધા આપણા ગોવાળિયા છે। પછી ફાઇનલી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો તો ઘરે। ત્યાં ઘરેથી ઓર્ડર આવી ગયો હતો કે જવાનું છે સોપારી લેવા, એટલે હું નીકળી ગયો આપણી થાર લઈને સોપારી લેવા। પછી પૂગી ગયો તો દુકાને સોપારી લેવા માટે। પછી આપણે સોપારી લઈ લીધું હતું અને પછી નીકળી ગયો ઘર સાઈડ। પછી ઘરે પૂગીને ખાઈ પીને થઈ ગયા હતા તૈયાર। પછી આવી ગયા હતા રવિભાઈની હવેલીએ। અહીં રવિભાઈને માલદેવભાઈ સૂતા હતા। પછી આ આપણે દાંડિયા બનાવ્યા હતા નવા, તો કેવા લાગ્યા જરી કમેન્ટમાં કહી દેજો। પછી આપણે તૈયાર થવા આવી ગયા હતા, એટલે બધા ગોવાળિયા થઈ ગયા હતા તૈયાર। ને આજે આપણે જવાનું છે જૂથળ રમવા માટે। પછી બધા ગામમાં રાસ લઈ અને પછી બોલેરામાં બધા આવી ગયા હતા। આ બધા આપણા ગોવાળિયા છે, તો આના માટે એક કમેન્ટ આપી દેજો। પછી નીકળી ગયા આડે ને વગડે જૂથળ સાઈડ। આ સુરેશભાઈ ને આપણા નયનભાઈ ને અજયભાઈ ને બધા નીકળી ગયા હતા પવનની હવા ખાતે ખાતે। પછી ફાઇનલી આડા હવડા જૂથળ પૂગી ગયા હતા। પછી ત્યાં બધા તૈયાર થવા વર્ગી ગયા હતા। આ છે ગોવાળિયા। પછી રાસ બાસ લઈ અને નાસ્તો લઈને નીકળી ગયા હતા। આ છે આપણો બોલેરો। પછી ધીરે ધીરે વારા ચડવા માંડ્યા હતા બધા। પછી એવો નાસ્તો હાથમાં હતો એટલે તમારા ભાઈથી રહેવાનું નહીં। પછી ફાઇનલી ઘરે પૂગી ગયા। આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બધાને જય માતાજી।